એકદમ ઓછા ખર્ચામાં લો બજેટમાં જો મીઠાઈ તૈયાર કરવી હોય ને તો એકદમ સિમ્પલ અને 1 કિલો મીઠાઈ તૈયાર. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું તો ઓછા ખર્ચામાં ઓછા સમયમાં બની જતી સુપર ટેસ્ટી સુપર સોફ્ટ મોંમાં મૂકતા જ પાણી પાણી થઈ જાય તેવી અને એકદમ નવી જ સિમ્પલ રીતે બનાવીશું. અને નાના બાળકોથી લઈ મોટા બધાને આ મીઠાઈ પસંદ આવશે. તો તહેવારોમાં પણ તમે આ મીઠાઈ બનાવી અને રાખી શકો છો અને તહેવારોમાં ખૂબ જ સરસ લાગશે, મહેમાનો પણ ખૂબ પસંદ આવશે. તો ચાલો એકદમ નવી જ રીતે ઝટપટ બની જતી મીઠાઈ બનાવીએ. એના માટે આપણે એક પેનમાં 3 ચમચી ઘી, તો ચમચીને ભરીને આ રીતે હું ઘી એડ કરું છું. 3 ચમચી જેટલું ઘી એડ કરીશું. એમાં અડધો કપ રવો, તો ઝીણો રવો આવે ને તે લેવાનો છે. જો આવો ઝીણો રવો તમારી પાસે ન હોય ને તો થોડી વાર મિક્સરમાં ચલાવી લેજો એટલે એકદમ ઝીણો થઈ જશે. હવે એને સારી રીતે રોસ્ટ કરીશું. તો જ્યારે આપણે રવો રોસ્ટ કરીએ ને ત્યારે ગેસની ફ્લેમ લો રાખવાની છે, એટલે એનો કલર ચેન્જ નથી થવા દેવાનો, પણ રવો સરસ રીતે શેકાઈ જવો જોઈએ. તો જેમ જેમ રવો શેકાતો જશે ને એમ એમાંથી દાણા છૂટા પડતા જશે અને એકદમ લાઇટ થઈ જશે. તો તમને ખબર પડી જશે કે બસ હવે રવો શેકાઈ ગયો. તો તહેવારો આવે એટલે આપણા ઘરમાં નવી નવી મીઠાઈઓ બનતી જ હોય છે, પણ જો તમારે ઓછા ખર્ચામાં લો બજેટમાં મીઠાઈ તૈયાર કરવી હોય ને તો એકદમ હેલ્ધી છે, ટેસ્ટી છે અને ઝડપથી પણ તૈયાર થઈ જાય છે. તો આવી મીઠાઈ તમે ક્યારેય ટ્રાય કરી છે કે નહીં મને કમેન્ટમાં કહેજો. અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેવાનું ભૂલતા નહીં. તો હવે અહીંયા તમે જુઓ કલર ચેન્જ થઈ ગયો છે અને આ રીતે એકદમ દાણા તમને દેખાતા હશે. બસ ત્યાં સુધી આપણે એને શેકવાનો છે. હવે આપણે એમાં એડ કરીશું 1 કપ દૂધ. તો અહીંયા કોઈ પણ ફેટનું તમે દૂધ લઈ શકો છો. દૂધ એડ કર્યા પછી આપણે તરત જ મિક્સ કરવાનું, એટલે એમાં કોઈ પણ જાતના લમ્સ કે ગાંઠા ન બને. અને આ રીતે કન્ટિન્યુઅસલી ચલાવતા રહેવાનું, એટલે તરત જ જે રવો છે ને બધો ફૂલી જશે, એના દરેક દાણા ફૂલી જશે દૂધ સાથે અને મિક્સ થઈ જશે. અને અહીંયા જો તમારે દૂધ પણ એડ ન કરવું હોય ને તો એની જગ્યાએ તમે પાણીમાં પણ આ મીઠાઈ તૈયાર કરી શકો છો. પણ દૂધ એડ કરવાથી આ મીઠાઈ થોડી રીચ અને ક્રીમી બનશે અને ટેસ્ટમાં પણ સારી એવી બનશે. તો આ રીતે થોડી વાર પછી તમે જુઓ દૂધ બધું જ બળી જશે, રવો બધો જ ફૂલી જશે. ત્યાં સુધી આપણે ચલાવવાનું. હજી આપણે આમાં કોઈ પણ જાતની મીઠાશ એડ નથી કરી. તો આ રીતે પહેલાં સરસ રવો ફૂલી જાય ને ત્યાં સુધી થવા દેવાનું. પછી આ મીઠાઈને એકદમ રીચ અને ક્રીમી બનાવવા માટે 4 ટેબલ સ્પૂન જેટલો મિલ્ક પાવડર એડ કરીશું. તો ઘણીવાર એવું થાય કે ઘરમાં મિલ્ક પાવડર પણ નથી, તો તમારે એની જગ્યાએ કાજુ હોય ને તો 8 થી 10 કાજુ લેવાના, એનો પાવડર તૈયાર કરી લેવાનો અને એ એડ કરવાનો. એનાથી પણ આ મીઠાઈ એકદમ રીચ અને ક્રીમી અને ટેસ્ટી પણ બનશે. અને તહેવારોમાં તમે કાજુ કતરી ન લાવો ને તો પણ ચાલશે, એવી સરસ મીઠાઈ તૈયાર થશે. તો મેં અહીંયા મિલ્ક પાવડર એડ કર્યો છે. સારી રીતે મિક્સ કરી દેશું. આ રીતે પેનથી મિક્સર છે ને એ અલગ થવા લાગે ને ત્યાં સુધી મિક્સ કરવાનું, એટલે મિલ્ક પાવડર પણ સારી રીતે મિક્સ થઈ જશે. તો આ રીતે મિક્સ થઈ જાય ને પછી આપણે એમાં મીઠાશ એટલે કે ખાંડ એડ કરીશું. તો અહીંયા હું 1/4 કપ ખાંડ એડ કરું છું. અડધા કપ રવા સામે 1/4 ખાંડ છે ને એ પરફેક્ટ છે. બહુ મીઠું પણ નહીં થાય અને તમારી મીઠાઈ છે ને એ સરસ બનશે. તો અહીંયા આપણે ખાંડની કોઈ ચાસણી નથી કરવાની, માત્ર ખાંડ મેલ થઈ જશે ને એટલે આ જે મિશ્રણ છે ને એકદમ સરસ એવું મિક્સ થઈ જશે. થોડું પતલું થશે પછી થોડી વાર માટે આપણે એને કૂક કરવાનું છે. તો આ રીતે મિક્સ કરતા જશું એટલે ખાંડ તરત જ મિશ્રણ ગરમ હોવાને લીધે મેલ્ટ થઈ જશે. અને આ મીઠાઈને તમે 1 વીક સુધી ફ્રીઝમાં રાખીને સ્ટોર કરો ને તો પણ ખરાબ નહીં થાય. અને જ્યારે પણ તમારે અલગથી મીઠાઈ બનાવવી હોય, તહેવારો આવતા હોય, મહેમાનો આવતા હોય ને તો તમે આ મીઠાઈ તૈયાર કરી શકશો માત્ર 10 મિનિટમાં. તો અહીંયા તમે જુઓ સરસ રીતે હવે ખાંડ મિક્સ થઈ ગઈ. હવે અહીંયા તમારે શું કરવાનું છે કે આપણે જે મિશ્રણ તૈયાર કર્યું ને એકદમ સ્મૂથ કરી લેવાનું છે, જેના લીધે મીઠાઈ છે ને એકદમ સ્મૂથ થશે અને આ મીઠાઈ છે ને એકદમ સોફ્ટ પણ બને છે. તો બસ હવે આ રીતે મિક્સ કર્યા પછી આપણે હવે વધારે કૂક નહીં કરીએ, ગેસની ફ્લેમ બંધ કરીશું. નીચે ઉતારી આપણે બટર પેપર ઉપર આ મિશ્રણને લઈ લેશું. તો બટર પેપર તમારી પાસે ન હોય ને તો ફોઇલ પેપરમાં પણ તમે કરી શકો છો, અને એ પણ ન હોય ને તો ડાયરેક્ટ તમે ચોપિંગ બોર્ડ ઉપર પણ રોલ તૈયાર કરી શકો છો. બિલકુલ ચોટશે નહીં. હવે અહીંયા હું 2 સાઇઝના નાના નાના રોલ બનાવવાની છું, એટલે એકને અલગ કરી દેશું અને એક મિશ્રણને આપણે આ રીતે લઈશું અને એનો પતલો મીડિયમ એવો રોલ તૈયાર કરીશું. તો જો તમને પીસીસ મોટા પસંદ હોય ને તો એ રીતે
હું અહીંયા નાના નાના પીસ કરવાની છું એટલે મેં 2 રોલ્સ તૈયાર કર્યા છે. રોલને આપણે થોડો ફ્લેટ કરી અને પતલો કરી લેશું આ રીતે. તમે જુઓ આ રીતે રોલ થઈ જાય ને પછી મનગમતા ડ્રાય ફ્રૂટથી, સિલ્વર ફોઇલથી એટલે મતલબ ચાંદીના વરખથી તમે ગાર્નિશ કરી શકો છો. હું અહીંયા પિસ્તાથી ગાર્નિશ કરું છું અને રોલવાળી આપણે તૈયાર કરીશું. હવે આ રોલને તમે ફ્રીજમાં રાખીને પણ સેટ કરી શકો છો અને બહાર પણ સેટ કરી શકો છો. ઠંડો થઈ જાય ને ત્યાં સુધી સેટ કરવાનો છે. તો આ રીતે રોલ વાળી લેશું અને બાકીનો બીજો રોલ છે ને એને પણ એ જ રીતે વાળી અને તૈયાર કરીશું. તો આ રીતે આપણે થોડુંક પેપરને ટાઈટ કરી લેવાનું એટલે રોલ છે ને એનો પરફેક્ટ શેપ રહેશે. આ રીતે બંને રોલ મેં તૈયાર કરી લીધા. હું એને 10 મિનિટ માટે ફ્રીજમાં મૂકી દઈશ એટલે સરસ એવા સેટ થઈ જશે. 10 જ મિનિટમાં આપણા રોલ સેટ થઈ ગયા છે. તમે જુઓ આપણે એને કટ કરશું ને તો હવે બિલકુલ ચોટશે નહીં કારણ કે એકદમ સરસ એવા સેટ થઈ ગયા છે. તો આપણે એને મન ગમતા નાના કે મોટા પીસ જેવા ગમતા હોય ને એ રીતે કટ કરી દેવાના. તમે જુઓ કેટલી યુનિક, ટેસ્ટી અને સુપર હેલ્ધી મીઠાઈ તૈયાર થઈ ગઈ છે. તો બજારની મીઠાઈ કરતાં કંઈક અલગ, એકદમ સિમ્પલ અને ઝટપટ બની જતી આપણી મીઠાઈ તૈયાર છે. તો તમને આજની આ મીઠાઈની રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી કહેજો. રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમે જુઓ અહીંયા કેટલી સુપર સોફ્ટ આપણી મીઠાઈ તૈયાર થઈ છે. આ મીઠાઈને એકવાર તો જરૂરથી ટ્રાય કરવા જેવી છે. ટ્રાય કરજો. નાના બાળકોથી લઈ મોટા બધાને પસંદ આવશે. તો ચાલો તમે પણ આ રેસીપી બનાવો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.